નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર પાસેના માંડવા ટોલ પ્લાઝા પાસેથી ટ્રકમાં કુર્તાપૂર્વક ભરેલ 15 ભેંસોને મુક્ત કરાવતી બી ડિવિઝન પોલીસ। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ પ્લાઝા નજીકથી કુર્તાપૂર્વક ભરેલ 15 ભેંસને ટ્રકમાં બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હાટ અને ટ્રક ચાલકની અટકાયત કરી ભેંસ ભરાવનાર અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી 15 ભેંસને મુક્ત કરી હતી। ઓલપાડ તાલુકાના સાયણા ગામ ખાતે રહેતા રામ તુલસી પટેલ જન સુવિધા કેન્દ્ર ચલાવે છે। તેમને માહિતી મળી હતી કે વડોદરા તરફથી એક ટ્રકમાં ખીચોખીચ અને કુર્તાપુરથી ભેંસ ભરી છે। જે માહિતીના આધારે તેઓ તેમની ટીમ સાથે અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે આવી પહોંચ્યા હતા। ટ્રકને ઝડપી લીધી હતી અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો। પોલીસે ટ્રકમાં તપાસ કરતા કુર્તાપૂર્વક ઘાસચારો અને પાણી વ્યવસ્થા વગર ખીચોખીચ 15 ભેંસો મળી આવી હતી। પોલીસે પાટણના સિદ્ધપુર તાલુકાના ટ્રક ચાલક આસિફ અબ્દુલ્લા રાજ મોહમ્મદ માકડોજીયાની અટકાયત કરી હતી। જોકે ક્લીનર સમીર મહેબૂબ બલોચ ફરાર થઈ ગયો હતો। પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતા આણંદના સમારખા ગામના નબીભાઈ હાજીને ભરી આપી ધુલિયા ખાતે મંડીમાં વેપાર કરવા માટે લઈ જવા હોવાનું જણાવ્યું હતું। પોલીસે 15 જેટલી ભેંસોને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી ગુનો નોંધી ભેંસો ભરી આપનાર નબી હાજી અને ક્લીનર સમીર બલોચને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। તમે બચાવવા જાવ તે વસ્તુ બરાબર છે, એવું ખાતી નથી ચોક્કસ આમાં જાય અને જો હું તમે આ પશુઓ જોઈને એવું કહું કે લગભગ થઈ રહ્યા છે અત્યારે તો જે આ ટાઈમમાં વિચારીએ કે આપણા તો કેટલી થઈ રહ્યા છે અમે પકડીને એટલે પહેલાં અમે એને રિક્વેસ્ટ કરીને કે 5 મિનિટનું થયું